જય કિસાન મિત્રો. હવે આમ તો દિવાળી પૂરી થઈ અને જે લોકોને વેકેશન છે ને જે લોકો ધંધા સાથે સંકળાયેલા છે, કોઈ બિઝનેસમેન છે અથવા તો કોઈ ગવર્મેન્ટ નોકરિયાત છે, એ લોકો હવે રાજસ્થાન બાજુ, કોઈ કાશ્મીર બાજુ દોટ મૂકશે ફરવા માટે. અને ખેડૂતો જે છે એ ખેતર બાજુ દોટ મૂકવાનો છે, કારણ કે કપાસ જેવા પાકો માવઠું કે વધારે વરસાદ થવાના હિસાબે જે નુકસાન થયું છે, એટલે એનો નાકામેળ કરવા માટે ખેડૂત એ હવે ખેતરની અંદર શિયાળુ પાક વાવી અને આગળનો જે કંઈ પાક છે એ ખૂબ સારો થશે એ અપેક્ષાએ વળી પાછો નવા નાકે નવી દિવાળી એમ સમજી અને વળી પાછો ધંધે ચડી જવાનો છે આગળનું બધું ભૂલીને. પણ હવે શિયાળુ પાકની અંદર શું વાવવું, ઘણા મિત્રોનો એ પ્રશ્ન હોય છે અને આપણને ઘણા મિત્રોનો ફોન આવતા હોય છે કે પ્રકાશભાઈ જીરું વાવવું છે તો શું કરાય એમ. તો કયું આપણે કંપનીનું જે કંઈ બિયારણ આવે એ વવાય કે જે ઘરઘરારું આપણે જે કંઈ હોય પાકેલું એ વવાય. એટલે મિત્રો મારી સલાહ એવી છે કે મારા અનુભવે તમે દુકાનેથી સારી કંપનીનું જે કંઈ બિયારણ લાવો એ વાવો, કે પછી ઘરેથી લાવેલું કોઈ સારા ખેડૂતનું સારું પાકેલું હોય અગાઉના વર્ષનું આપણે જાણમાં હોય એવું, અને એને થોડું સારું ગ્રેડિંગ કરીને વાવો તો એમાં કંઈ લાંબો તફાવત પડતો હોતો નથી. કારણ કે જ્યારે સિઝન આવે ત્યારે આ કંપનીઓવાળા જે તે કોઈ એક ખેડૂતનો પ્લાન્ટ સારો હોય આખા ગામની અંદર, તો ત્યાં જઈ અને એનો વિડીયો બનાવતા હોય છે ને ખેડૂતને જાણે કે ઓલા પઢાવેલા પોપટની માફક જે કંઈ થોડું ઘણું પઢાવેલું હોય એ પ્રમાણે ખેડૂત બોલતો હોય છે કે આ બિયારણ સારું છે ને આ ફલાણું સારું છે ને. તો મિત્રો સોશિયલ મીડિયામાં આવતી જે કંઈ જાહેરાતો છે એનાથી પ્રભાવિત થવાની બિલકુલ જરૂર છે નહીં. આપણને જે યોગ્ય લાગે, માની લો કે તમને એક ઉદાહરણ આપું કે અત્યારે આપણે જીરાનું બિયારણ કોઈ સારી કંપનીનું કે એગ્રોમાંથી લાવીએ એટલે એ આશરે લગભગ 6,500 થી 7,000નું મણ આવો એનો અંદાજિત ભાવ હશે. અને જો કોઈ સારા ખેડૂતનું પકવેલું હોય અને સારું હોય તો એ તમને 3,000 કે 3,500ની અંદર અત્યારે બજાર ભાવ મુજબ 20 કિલો મળી રહેવાનું છે. તો 50% ભાવનો ફેર પડ્યો મિત્રો. તો આપણે જો 1 મણ જીરુંની બિયારણની જરૂર હોય તો એ સારા ખેડૂત પાસેથી લઈ અને એનું સારું ગ્રેડિંગ કરી અને ચાયણી મારી અને સારો દાણો કાઢી અને એની સામે દુકાનેથી જે લાવો એ 7,000નું આવવાનું છે. તો 3,000નું બિયારણ લઈ અને એને 3,000ની બીજી માવજત આપો મિત્રો. એને 3,000 રૂપિયાના માની લો કે માઇક્રોરેજા બેક્ટેરિયા આપી દો, એને સરસ મજાનો એક પોટ આપી અથવા તો પાણી સાથે આપો અને પછી વાવી દો. કોઈ પ્રકારનો ફેર નહીં રહે મિત્રો, એના કરતાં પણ સારું થશે. આ મારા અનુભવની વાત તમને કરું છું. એટલે કોઈ વધારે, એક તો આપણે વરસ થોડું નબળું ગયું છે ચોમાસું, એટલે જેમ તેમ કરી અને શિયાળુ પાક ખેડૂતોને વાવવાનો છે. એટલે વધારે ખર્ચા તરફ ના જાશો. કે મારો અનુભવ એવો રહ્યો છે, મેં તો એક જ વાડીની અંદર કંપનીનું જે બિયારણ દુકાનમાંથી મળે જે 6-7 હજારનું મણ, અડધીમાં એ વાવેલું છે ને અડધી વાડીની અંદર આપણે ઘરનું જે કંઈ હોય આગલી વર્ષનું એ સારી રીતે માવજત કરેલું હોય તો એને એક સારી રીતે થોડું તડકામાં તપવી અને પછી એને પહેલાં તમારે બિયારણનો પહેલાં વાવવાનો તો અખતરો ઘરે કરી જ લેવો મિત્રો. કારણ કે બિયારણ વસ્તુ એવું છે કે જો ખરાબ નીકળ્યું અથવા તો ઉગારો ના આવ્યો એટલે આપણું આખું વરસ પડતું હોય છે, એટલે પછી બાવાના બે બગડતા હોય છે. એટલે એને ઘરે આપણે કોઈ તુલસી ક્યારો હોય અથવા તો કોઈ બીજી માટી, અને સૌથી સરળ ઉપાય જે આપણે છણનો કોથરો આવે એ કોથરાને 4 વાડો કરી અને એની વચ્ચે એને હવા ના લાગે એ રીતે થોડું જીરું નાખી અને એને 2-3 દિવસે પલાળતા રહો, એટલે એ થોડુંક જલ્દી એમાં રિઝલ્ટ આવશે અને જલ્દી કૂટાઈ જશે. એટલે એમાં તમે જે નાખ્યું હોય એમાંથી 90% કરતાં વધારે જીરું જો કૂટાઈ જાય તો મિત્રો એ જીરું બેસ્ટ છે વાવવા માટે. અને પછી એનું વાવેતર કરો અને માઇક્રોરેજા બેક્ટેરિયા ફરજિયાત આપજો મિત્રો જીરાની અંદર, એટલે જીરું બહુ ફર્સ્ટ ક્લાસ થશે.